અને આગામી 6 દિવસ રાજ્યમાં આકરી ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે 6 દિવસ સુધી હીટવેવની આગાહી કરી છે। અનેક શહેરોમાં 40 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો। બીજી તરફ મધ્ય ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી 6 દિવસ થોડા કપરા રહી શકે। 40 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો છે। હવામાન વિભાગ દ્વારા આ વાતને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી। એક તરફ રાજ્યના અમુક વિસ્તારમાં માવઠાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને બીજી તરફ 6 દિવસ રાજ્યમાં આકરી ગરમી રહી શકે છે। પારો હજુ વધારે ગગડી શકે, ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે 6 દિવસ સુધી હીટવેવની આગાહી વ્યક્ત કરી છે। અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનુ આપણી સાથે લાઈવ જોડાયા છે। માનુ, મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, હજુ વધારે ગરમી વધી શકે છે। શું કહી રહ્યા છે ત્યાંના લોકો અને શું પરિસ્થિતિ? એકવાર એમની સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું। 40 ડિગ્રીને પાર હાલ તાપમાનનો પારો પહોંચ્યો છે। મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને બીજી તરફ આકરી ગરમીની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। આગામી 6 દિવસ રાજ્યમાં આકરી ગરમી રહી શકે અને 6 દિવસ સુધી હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે હવામાન વિભાગે અલગ અલગ જગ્યા પર માવઠું પણ આવી શકે તેવી પણ આગાહી વ્યક્ત કરી। જ્યાં સુરતથી લઈ વડોદરા, ગાંધીનગર અલગ અલગ જગ્યા પર રાજ્યભરના તમામ વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી શકે। સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને ફરી એકવાર માનુ આપણી સાથે જોડાયા છે। માનુ પાસેથી માહિતી મેળવીશું। માનુ, એક તરફ હીટવેવની આગાહી કરવામાં આવી છે, બીજી તરફ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। શું કહી રહ્યા છે ત્યાંના લોકો અને શું પરિસ્થિતિ? આગામી 3 દિવસમાં હીટવેવ પડવાની મધ્ય ગુજરાતમાં આગાહી છે। આ ઉપરાંત માવઠાની પણ આગાહી છે। છેલ્લા 2 દિવસની વાત કરીએ તો 40 ડિગ્રીએ વડોદરાનું તાપમાન પહોંચી રહ્યું છે। અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, વડોદરાના રસ્તાઓ સુમસામ લાગી રહ્યા છે। જે સામાન્ય દિવસોમાં લોકોની અવરજવર હોય છે એના ઘણો ફરક આજે જોવા મળી રહ્યો છે। લોકો છે ગરમીથી બચવા માટે આવી રીતે ઠંડા પીણાનો લઈ અને જે ઉપયોગ કરી રહ્યા છે, રાહત મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। ખાસ કરીને વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસથી 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે અને એના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં કે લોકો બપોરના સમયે અત્યારે લગભગ 40 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચવા આવ્યું છે અને એના કારણે લોકો છે જુદા જુદા ઠંડા પીણાનો ઉપયોગ કરી અને રાહત મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે। યુનિવર્સિટીથી આવતી કેટલીક બહેનો છે એ પણ મોઢા ઉપર સ્કાર્ફ બાંધી અને ગરમીથી રાહત મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। હું વાત કરવાનો પ્રયત્ન કરું છું આ 2 દીકરા દીકરી છે એમની સાથે। ક્યાં બતાતે હૈ બહુત गर्मी है, गर्मी से राहत मिलती है ठंडा पीने से? हाँ, बहुत गर्मी लग रही है। गर्मी तो बहुत है। क्या क्या प्रयोग करते हैं गर्मी से राहत मिलने के लिए? नहीं, अभी तो पहले हम लोग कॉलेज में रहते हैं, आने के बाद गोला खा के सीधा घर निकल जाएंगे। કોલેજમાંથી આવી રહ્યા છે, ગરમીથી રાહત મેળવવા માટે આવી જ રીતે પ્રયત્નો કરી રહ્યા છે। કેટલાક યુવાનો છે લચ્છી પીરે। 40 ડિગ્રી પહોંચ્યું છે, શું પ્રયત્ન કરો છો ગરમીથી રાહત મેળવવા માટે? ઠંડુ જ પીએ છે રાહત મેળવવા માટે અને છાંયડો શોધીએ છે। આગામી 2 દિવસમાં હજુ પણ હીટવેવની આગાહી છે। હવામાન વિભાગની જે આગાહી છે એ પ્રમાણે જે માવઠું પણ થવાની શક્યતા છે। અત્યારે હાલ 40 ડિગ્રી વડોદરામાં ગરમી છે અને એમાંથી રાહત મેળવવા માટે લોકો વિવિધ ઉપાયો કરી રહ્યા છે। જી બિલકુલ માનુ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અને અમદાવાદની શું પરિસ્થિતિ છે હવે એના પર પણ તાગ મેળવીશું। દીપક આપણી સાથે લાઈવ જોડાયા છે। દીપક, અમદાવાદની શું પરિસ્થિતિ, શું કહી રહ્યા છે અમદાવાદીઓ? બિલકુલ જે પ્રકારે હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને એ જ પ્રમાણે શહેરનું
ગરમીનું તાપમાન જે છે તે 42 ડિગ્રી પહોંચ્યું છે. એટલે કે હવે અમદાવાદીઓ જે છે તે આ તાપમાં શેકાઈ રહ્યા છે. શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના આજે ગુજરાત કોલેજ પાસેના દ્રશ્યો છે કે જ્યાં તડકો એ પ્રકારે જોવા મળી રહ્યો છે કે આ ગરમીમાં શેકાવા રહેલા જે નાગરિકો છે તેઓ હવે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. અને આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે તમામ લોકો કે જે બપોરના સમયે કામ અર્થે બહાર નીકળતા હોય છે તે લોકો હવે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. અને આ તમામ લોકો જે છે તેઓ ઠંડુ પીણું પીવા માટે થઈને આ જે શેરડીનો રસના વિક્રેતાઓ જે છે કે તેમને આ ઠંડો પીણું જે છે તેનો સહારો લઈ અને ક્યાંક જે તાપમાનથી શેકાઈ રહ્યા છે તેનાથી રાહત મેળવવા માટે થઈને અત્યારે હાલ તેમના દ્વારા આ શેરડીનો રસ જે છે તે પીવામાં આવી રહ્યો છે. કઈ રીતે ગરમીથી બચવા સહારો લો છો તમે? અત્યારે હાલ તો હેલ્મેટ છે, સ્કાર્ફ છે, શેરડીનો રસ છે, એનાથી ઠંડક રહે. પાણી વધુ પીએ છીએ. એવી ગરમી હવે વધી છે ધીરે ધીરે? થોડી લાગે છે 2 દિવસથી, પણ સવારમાં તાપમાન ઠંડુ હોય છે. તો જે પ્રકારે દિવસે હવે ગરમી વધી રહી છે એટલે કે આ તમામ લોકો જે છે તેઓ શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે અને શેરડીનો રસ પી રહ્યા છે કારણ કે તેમને ગરમી જે છે તે વધી છે. ગરમી વધી છે, કઈ રીતે આપ ગરમીથી બચવા ઉપાયો કરી રહ્યા છો? આ શેરડીનો રસ પીએ છીએ, ઠંડકમાં રહીએ છીએ. કેવો અનુભવ થાય છે? હવે ગરમી ધીરે ધીરે વધી રહી છે. હજી તો થોડી વધશે ગરમી. હા, બિલકુલ. તો ગરમી વધવાની શક્યતા છે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદીઓ જે ગરમી વધી છે 42 ડિગ્રીએ પહોંચી છે ત્યારે હવે આ તમામ લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે અને ક્યાંક ગરમીથી બચવા માટે થઈને બપોરના સમયે બહાર પણ નીકળવાનું ટાળી રહ્યા છે. રાધા. જી બિલકુલ દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો ક્યાં કેટલી ગરમી છે? 4 મહાનગરોના તાપમાનના એ પારા પણ સામે આવ્યા છે. અમદાવાદ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. વડોદરાની વાત કરવામાં આવે તો 41 પહોંચ્યું છે. રાજકોટ 42 અને સુરત પર 40 છે.